માનવ એવા છે. અહીંયા આપણને નવધા ભક્તિ જોવા મળે છે. કોઈ મલકમાં તમને નવધા નહીં જોવા મળે. બધે આટો મારી આવો જાઓ. નવધા જો જોવા મળતી હોય તો ગુજરાતમાં મળે. અહીંયા દાતારો એવા, અહીંયા સંતો એવા, અહીંયા જતી સતી એવા, અહીંયા ભક્તો એવા, પ્રેમાળ માનવ એવા જેનો કોઈ મોલ જ ન કરી શકો તમે, તોલી જ ન શકો. ભલે ઝૂંપડીમાં રહેતો હોય પણ એવો પ્રેમનો દરિયો હોય. એવા આજની સંતવાણી એટલે જમા જાગરણ કરી બાપુ આવતું. સંતવાણી તો ચાલુ જ છે. આપણે આપણે કરશું ને આપણે નહીં તો કોઈ બીજા કરશે, પણ સંતવાણી બંધ રહેવાની. અવસર આપણને મળ્યો છે એટલે વર્તમાનને યાદ રાખી અને મહાપુરુષોને યાદ કરી ગણપતિ આયા रिधि सिद्धि लाया निर्भय नाम सुनाया रुझ निर्भय नाम सुनाया गुरु गमता विना बात कैसी अब अभ्यास में बेचे ने દમ પડી જાય, નહીં હોય ને તો પડી જાય. સૌ બાપા કે કોઈ દી મૂંગો, કોઈ દી ગાય તો કોઈ દી પૂર્ણ અંતર પસ્તો. આજે નથી સમજતો, કાલે સમજણો થયો. પરમદી પછી એની શબ્દમાં એવો આગળ તો રોતો. એ શબ્દ બ્રહ્મની કૃપા છે. પણ બેહતા થાય ને તો બધું થાય. પેલા તો ભજનમાં બેહવું જોઈએ, પછી તો મહાપુરુષ આપણી માથે, કોઈ પણ દેવતા આપણી માથે કૃપા કરશે. પણ આજે એક ખુશીની વાત છે. હું તો કાળુ બાપુ બધું મેં જોયેલું છું. આ પૈસાનું તો 15-20 વર્ષથી આવ્યું. આ ક્યાંથી આવ્યું કઈ નક્કી નથી. પણ એમાં ધર્મ કાર્યમાં તો બહુ એને માટે બહુ સારું છે. એમાં ભગવતીનો જે ફુગાવો છે એ ધર્મ કાર્ય માટે બરાબર છે. પણ કોઈ સંતવાણી હોય, ભજન હોય, તમારા કોઈ અમુક અવસરો હોય તો એ ઘોર પાણીનું થોડુંક મર્યાદા રાખવાની. ઘોર છે ને એ કોઈ ધર્મ કાર્યમાં જાતી તો જવા દેવા. અમારે કાળુ બાપુ એવા પ્રેમી આત્મા છે. આની રીત છે દાન કરવાની. દાન તો કરવું પણ જગતને દેખાડવાનું નહીં. તો દાન કેમ ન કહેવાય ને. અહીંયા મેં એટલા દીધા, અહીંયા મેં એટલા દીધા. એક દેખાવ છે અને વાદીવાદ છે. રવિ સાહેબે ના પાડીશ, વાદીવાદ મત કરો ભાઈ, શાન ગોરાની હે ન્યારી. રવિ સાહેબે ના પાડી. આ બધી વાણી પુરાવો આપતો જાય. શું નહીં કરવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, કરવાનું. એ બધું વાણીમાં બધો પુરાવો. એટલે અમારા કાળુ બાપુને પ્રેમથી તાલીઓથી વધાવો. એમને આ ભજનની એક મર્યાદા રાખી શકે. ભજનની મર્યાદા શું? તમારે સંતો મહાપુરુષોને મા ગવત્રીમાં જ્યાં દાન કરવું ત્યાં જુઓ. મહારાજ હરિચંદ્ર તો વેચાઈ ગયા હતા પોતે. ભક્તિ માટે, ધર્મ માટે, સત્ય માટે મહારાજ હરિચંદ્ર, મા તારાબેન, રોહિત કુમાર વેચાઈ ગયા હતા. આપણે એટલે બધે પલ્લે નથી પગવું, પણ બહુ જાણ નો કરવું. હવે ખોટું ધન ઘરમાં લઈને બેઠા હોય એ કોઈને કહેતા નથી, તો હાસું ધન કોઈને કહેવાય? એટલી સેવા કરું, એટલું પુણ્ય કરું, ઓલું ભજન કરું કહેવાય કોઈને? આપણે ખોટી દમડી ઘરમાં પડી કોઈ દી કોઈને કહીશ કે મારા ઘરમાં એટલા છે? કોઈ દી કોઈને કોઈ ન કહે. ખોટું ધન જો ન બતાવતા હોય તો સાચું ધન છે, રામ નામ ધન છે. પાયોજી મેને રામ રતન ધન પાયો. પછી ધન કેવું ખબર? ખર્ચ ન ખૂટે, વાંકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાય. પાયોજી મેને રામ રતન. આ મારા મહાપુરુષો, આપણા સંતોજી છે ને, આપણા જતી સતી ભક્તો પૂરો, એની પાસે ઈ ધન સાચું છે. ખાલા એટલે ફૂઈ બા. આપણે ફૂઈનું ઘર નથી, પ્રેમનું ઘર છે ને, કઠણ છે. એમ પાછું કઠણ નથી. જાય એટલે હેમાળા જેવું લાગે. જાય તો થાય, છેટેથી તો કઠણ લાગે. પણ નજીક જો વહી ગયા તમે તો પછી એમાં કોઈ આનંદનો પાર નથી. બસ પછી આનંદ, સુખ દુઃખ ની જેને આવે ને એડકી પાનબાઈ, આઠે પર આનંદ. છેલ્લે ઈ વધે.
આનંદ એટલે પ્રેમ, ભગવાનનું નામ છે. આનંદ બ્રહ્મ કા રૂપ है, गगन ब्रह्म का स्थान, अनंत ब्रह्म का बेसना, अप्रोक्ष ब्रह्म का मेला. रवि साहब कैसे आनंद से नहीं मारू रूप से भगवान के મને તમારે કઈ ઓળખવો ગોતો હોય ને તો આવી સભામાં ક્યાંક બેસી જાવ, નકરો આનંદ જ આવતો છે. બધું તમે ભૂલી જાઓ, આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપમાંથી બાદ કરી નાખે. એ ભક્તિની શક્તિ છે. આવા કોઈ સત્સંગમાં કોઈ જમા જાગરણમાં ક્યાંક ભળી જાય એટલી ઘડી તમે જોઈજો બગાયું સેટ્યું બધું સેટ હોઈ જાય. હા હા, એક નામનો પ્રતાપ છે. જ્યાં હરિનામ થતું છે, જ્યાં ભજન થતું છે, જ્યાં સત્સંગ સેવા થતી છે, ત્યાં તમને આનંદ જ આવે. आनंद ब्रह्म का रूप है, गगन ब्रह्म का स्थान, अनंत ब्रह्म का बेसना અને અપ્રોક્ષ આપણે જે ગાયની તો મહિમા છે. જ્ઞાન તો મારા નાથે જે જ્ઞાન કર્યું ને એ અપરોક્ષ, એથી કોઈ ઉપર જ્ઞાન ભગવાન ગીતામાં કર્યું એ અપરોક્ષ જ્ઞાન કહેવાય. જ્યાં જ્યાં ભગવાને સ્વમુખે રામદેવજી મહારાજે 24 ફરમાન કર્યા છે એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. ભક્તિ કરો તો હરભુ અગંભે જાણજો. હું કવિ વચનમાં હાલો, ધરામ જૂનો હરભુ નિજાર પંતો આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. એ હરભુજી ભક્તિ કરો તો અગંભે, આ અપરોક્ષ જ્ઞાન. સદગુરુ જીવન સાહેબ ના શિષ્ય એટલે કોટડા સાંગાણી પ્રેમ સાહેબ અને એમના દીકરાના શિષ્ય બે, એક તો દીકરા હોતા અને પાછા શિષ્ય એટલે વિશ્રામ સાહેબ. જીવન સાહેબ ના કોઈ નહીં સંભળાયું. દાસ પ્રથમ એનો પણ મહિમા એક હરિભક્ત હતા, પોતે કૃષ્ણ ભક્ત હતા. દાસ પ્રીતમ ગુરુજીને સેવતા અંતે અંતર એક રસ થઈ જાય. હરિરસ હેતે પીજી. એક રસનો મહિમા જાણ્યા. ક્યાં કાઢો બાપુ ગયા? અહીંયા આજે આપણે ક્યાંય જવાનું થતું નથી. બેહો બસ મોજ કરો. આને જ હરક કીધું બાપુ, મેં કે હરક જોયું જ નથી. નાજી સાહેબ કી બરાબર જ છે. અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દે. અહીંયા હરક જેવું કરતે ને અહીંયા આવીને પછી હરક જોઈ એ કરતા મહાપુરુષોનો મેળાવડો તમારા બધાનો ભાવ ને પ્રેમ, આ હરક છે. કોઈ લાલચ ન હોય, કોઈ કપટ ન હોય, કોઈ દગો ન હોય, કોઈ પ્રપંચ ન હોય. એવા જે આત્મા મળ્યા હોય ને હરક જ હોય, દેવતાવા જ હોય બધા. દગો પ્રપંચ તો દિલમાં નો રાખે, ભલે ગુના હોય લાખો કરોડ. એવા સાચા સંતો માથે ભક્તિ ના. એવાના દર્શન થકી દુઃખ જાય, સાચા સે મળે. આવાના દર્શન કરીને દુખડા વહી જાય, બીમાર હોય તો હાજા થઈ જાય. અંતે અંતર એક રસ થઈ જાય. એક રસ થાય, હરિરસ હેતે પીજીએ તો આપણે પંઢરપુરમાં જે વિઠ્ઠલના હાથના પરમ ભગત ચોખા મેળા થયા, એક રસ થયા હતા. એનો મહિમા છે. મજૂરી કામ કરતા ભગવાન દ્વારકાધીશ એના કામ કેવા કર્યા. જો ભગવાને એના કામ કર્યા કેવા કર્યા. ઘરે માતાજીને પ્રસૂતિની પીડા ઉપડી. ભગત ને કહે, ભગત તમે કામ કરો, દાઈમાને લઈ આવો, કોઈ હુંયાણીને લઈ આવો, મને પીડા ઉપડી. ભગત પોતે કીધું હા તો સત્ય આખણે આવો, હું જાઉં છું. પોતે ગયા, એટલી વારમાં દ્વારકાધીશ આવ્યા, હુંયાણી બની ગયા. ભક્તિનો જો પરાકાષ્ઠ ભક્તિ કહેવાય. ભગત ખાલી આમ વિચાર કરે ને તો મારો નાથ ને હાજરા હાજર હોય. ભગત ને આમ પગલા માંડવા ચોખા મેળાને, અને આમ દ્વારકાધીશ પગ મૂક્યા. હુંયાણી બનીને આવ્યા, દીકરાનો જન્મ કરાયો, નવરાયો, ધોરાયો, માથે હાથ ફેર્યો. સત્યને કીધું કે આનું નામ કર્મ મેળા રાખજો. દીકરાનું નામ પાડ્યું કર્મ મેળા. બે બાપ દીકરો
એ વાતમાં છે ભગત હજી દાઈમાને લઈને આવ્યા તા તો છોકરો અહીંયા દીકરો ઘૂઘવાટા કરે છે, રમે છે. સતી એમને બેઠા છે. સતી દાઈમાં આવી ગયા. તો તમે ક્યાં દાઈમાની વાત કરો છો? કોણ દાઈમાં? આગળની દાઈમાં તો આયલા જાય છે. મારા દીકરાનો જન્મ કરાવ્યો, માથે હાથ ફેરવ્યો, નવરાયો, ધોરાયો, માથે નામ રાખ્યું કે ચોખા મેળાનું નામ રાખજો. આગળની દાઈમાં ગયા અને ઓળખી ગયા ચોખા મેળા. મારા નાથે ધક્કો કર્યો, પણ કેતા નથી તો કોઈનો. અહીંયા જો ગુપ્ત દાન જો આ વાત આવીશ ઘોર. મારા કાળુ બાપુ એવું છે કે તમારે પ્રેમથી દાન કરવું, પ્રેમથી કરજો. અહીંયા કોઈને કાંઈ એક રૂપિયો ઘોર કરવા નહીં. પોતાની ભાવના નથી. હા, કોઈ ધર્મ કાર્યમાં પૈસા જાતા હોય તો જવા દેવા, એને માટે ઘોર બરાબર છે. કોઈ પણ ધર્મ કાર્યમાં જવા દેવા. બાકી ભજન મુકતા ભજન એમને થતા. પેલા તો થાળડા મુકતા ને એમાં પાવલી નાઠાના, અમે 10 ને 5 ને એવું જોયેલું છે. હા, નૈયા એક નૈયો ને 2 નૈયો ને 5 આપે રાજી થઈ જતા. 5 ખાલી આપે ને તો રાજી થઈ. વાહ ભાઈ વાહ, આખો દી કપાઈ જાય. 5 માં 25 ગોળી આવે, ઓલી લીટી વાળી આવતી. અમારો દાંતી અનુભવ છે, મન ગળત વાત નથી કરતો. પણ માની જરૂર છે. માં લક્ષ્મી છે, એની છાયામાં આપણે આવ્યા છે. માં તો 71 પેઢી તારે હાલે. આવું ધન આપ્યું હોય ને, અને આમ વાપરવું, વિકતે વાપરવું, એને ખબર ન પડે. એમ એ વાતમાં છે ચોખા મેળાને ખબર પડી ગઈ મારો નાથ પધાર્યા અને ભજન વધ્યું. વાલા પછી તો પ્રેમ વધ્યો બાપુ. પછી પ્રેમ વધે. શું વધે? પ્રેમ. તમારું કામ કરે ને તમને એની માટે પ્રેમ વધે. એ ખાલી માણા કામ કરે નથી વધતો આપણને પ્રેમ કે ભાઈ આ તો ભાઈ માણસ છે, આવજે બીજી વાર આવજો, તું આવજો. એમ પ્રેમ વધ્યો. પછી રટણ વધ્યું. વાલા કોઈ પલ મૂકે નહીં, કોઈ શ્વાસો મૂકે નહીં. બાકી મીઠા 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 વાત નહીં બીજી કોઈ. મજૂરી કામ પોતે મજૂરી વહી ગયા. 2-5 જણા 5-25 ગાવ સેટા વહી ગયા. એ પણ શિષ્ય કોના હતા ખબર? નામદેવજી ના શિષ્ય. નામદેવજી એટલે દ્વારકા જાય થાળ ધરવા ઠાકર ને, આમ થાળ મૂકે, આડો પડદો કરે, પાછો પડદો આમ લે તો થાળમાં કાંઈ નહીં. એમ ઠાકર જમતો એના હાથે. એ નામદેવજી એના હાથે 9 વર્ષે ભગવાને તાહળી ભરીને દૂધ પીધેલું. તાહળી ભરી. પછી નામદેવજી કીધું પ્રભુ હું ભૂખ્યો છું, મારે થોડું રાખજો. અડધો ભગવાન એને આપ્યું. બેટા તું જ ઈ નામદેવજી એના શિષ્ય ચોખા મેળાવ ભક્તિની હાવ પરાકાશ કરતી. પણ કે નહીં કોઈને કઈ જણાવે નહીં. પણ કોઈ નો જણાવે ને તો મારો ઠાકર જણાવે, ગેબીનાથ બાપો જણાવે, આપણો ભગવાન જણાવે. એમને ભક્તિ કોઈ થોડીક વાર લાગે, પણ ભક્તો સી ફળની આશા ન કરે ને. એને ફળની આશા ન હોય. ભક્તો સંતો ફળની આશા થોડી કરતા હોય. તો પરમાર્થી જીવન હોય એમને. આમ સેવા કરીને નામ ભૂલી જાય, આમ ભજન કરીને નામ ભૂલી જાય, આમ દાન કરીને નામ ભૂલી જાય. આપણે ભૂલતાણથી તકલીફ છે. 5-5 વર્ષ યાદ રાખી. આ સમૂહલકમાં આટલા બોલે છે આપણા, એને 5 વર્ષ થઈ ગયા. એ વિના ઘણા સમૂહલગ્ન છે પાછા. ઓઈલું ભૂલી જાય ને બીજે હાલતો થાય 90%. ભૂલી જવાનું. આમ દાન કર્યું આમ ભૂલી જાવ તો દાનનો મહિમા છે. નકર યાદ ન રાખો. યાદ રાખવાનું નહીં કાંઈ વસ્તુ. આ ભજન કરી ભૂલી જવાનું. કાયમ કદાચ માળા કરતા હોય ને, 5-25 માળા કરતા હોય ને તો ભૂલી જવાનું પ્રભારી. યાદ રહે મેં કાલ પછી કરી 5 વર્ષે કરી નાખું હાલી છે. એમ ચોખા મેળા મજૂરી ગયા અને અહીંયા મજૂરી કરતા હતા અને દિવાલ માથે પડીને 5 ના મૃત્યુ થઈ ગયા. ગામ લોકો અજાણ્યા, ઓળખતા નથી. વિચાર કર્યો મજૂર માણસ છે કોઈ, 5 નો અગ્નિદા ભેગો કર્યો. અને એ વાતની નામદેવજીને ખબર પડી. મારો ભગત કેમ દેખાતો નથી, મારો ચોખા મેળા કેમ નથી દેખાતો. ઘેરે આવ્યા. સતીને પૂછ્યું ક્યાં ગયા ભગત? સતી કે પ્રભુ એ તો મજૂરીએ ગયા છે ને પાછો કઈ સમાચાર નથી. આજે મહિનો હવા મહિનો થવા આવ્યો છે. હાલો મારી ભેળા હાલો, આપણે ગોતવા જાવ. ખબર પડી ગઈ. અંતર ધ્યાનથી જોયું ને તો પોતે સતલોક હોઈ ગયેલા હોય. ખબર પડી ગઈ ગુરુને.
કે મારો શિષ્ય જગતમાં નથી, પણ આવું ભજન કરીને ગયો બાપુ, એને કોઈનો ઓળખાણ તો ગુરુ ઓળખાયો. જય હો તમારી જય હો. આપણ હવે ન આવતા દેવા હો. આ કોઈ ધર્મ કાર્યમાં રાખી દીજો ક્યાંક પૈસા, અગરબત્તી લીજો ને બહેન અગરબત્તી હારી આવશે. અહીંયા આપણે ઘોર કરવાની મનાઈ છે, એટલે પ્રેમથી ઘોર આજ પૂરતી ન કરતા. પછી બાપુ કાળુ બાપુ બીજો પ્રોગ્રામ રાખે ને એમાં તમે તારે ઘોર પાણી કરી દો. ભલે 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 આલ્યો ને અગરબત્તી ચડાવી દઈએ. આ કોઈ ભગવાનને આપણે જે ભગવાનને માનતા એને અગરબત્તી શ્રીફળ ચડાવી દઈએ. રેડી નામદેવજીને ખબર પડી કે મારો ભગત સતલોક વહી ગયો ને જગતને ખબર ન રહી આવું ભજન કર્યું. અને આવ્યા નામદેવજીઓ ગુરુ મહારાજ આવીને સતીને ભેગા લીધા, 5 માતાજીને ભેગા લઈને હાલો ક્યાં ચોખા મેળા ગયા છે. ઈ જે ગામમાં મજૂરી કરતા હતા ને જ્યાં પોતાએ સતલોક ગયા હતા ઈ જગ્યાએ ગયા, ગામને બોલાવ્યું, ગામને ભેગું કર્યું કે ભાઈ અહીંયા અમારા કોઈ મજૂર માણા આવ્યા હતા. કે હા ભાઈ 5 મજૂર હતા. આ ગઢની દિવાલ પડીને રાજની આ દિવાલ ચણતા હતા, ઈ પડી એની માથે મરી ગયા. એના 5 હાડક્યા અમે ભેગા આગળીદા કરી નાખ્યો. હાડક્યા બધા વૈદ્યા છે, હાડક્યા ભેગા છે. નામદેવજી કે કામ કરો, લાવો હાડકા મૂકવા. પછી હાડક્યા વાલા લઈને કાને અડાડ્યા તો હાડક્યામાંથી અવાજ આવે, વિઠા 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 વિઠા. જેટલા હાડક્યામાંથી અવાજ આવતો હતો ને હાડક્યા કાઢી લીધા. આ મારા ચોખા મેળાના હાડક્યા છે, મારા ભગતના હાડક્યા છે, મારા સેવકના હાડક્યા છે. લીધા, સતીને ભેગા લીધા અને આખા જગતને જાણ કરી અને જગન્નાથપુરીની સામે ભગતની સમાધિ આપે. જગન્નાથપુરી સામે મારા ભગતને કોઈ ઓળખે નહીં, નષ્ટ થાય ભજન કોઈ દી બધું નષ્ટ થઈ જાય, સ્વીકાર થાય. પ્રેમને આધીન મારો વાલો એમાં હું કર, પ્રેમને વસ્યા રાજી એમાં હું કરે પંડિતને કાજી. જાતિ ભાતિ નહીં હરિના દેશમાં, એવી રીતે રહેવું નિર્મળ. માં ગંગા સતી કે આમાં તો ખાલી પ્રેમ, તમને એના પ્રત્યે પ્રીતિ કેટલી છે ઈ જોવામાં આવે છે. તમે એને ડીપમાં કેટલા છો, ઊંડા કેટલા છો, ભક્તિની ઊંડાણમાં કેટલા છે ઈ જોવામાં ઈ આવે. જગત નથી ખબર પડતી એવું નહીં માનવાનું, બધી ખબર પડે. જગત થી જનાર્દન છે, ભગવાન છે. સરદાર બાપુ બહુ નજીકમાં મહાપુરુષ છે આપણે સુખરામ બાપા. છેલ્લા બાપુ બ્રહ્મનિષ્ઠ 3 પુરુષ થયા. છેલ્લે મહાપુરુષોનો ભક્તોનો અને સંતોનો નાશ નથી થયા. ઘણા હાલ ઘણા ભવિષ્યમાં થના, પણ આપણી જેની વાણી આપણે ગાઈ છે બધા સાંભળી છે એવા 3 મહાપુરુષો થયા બ્રહ્મનિષ્ઠ પુરુષો. છેડા લગી પોગી ગયેલા. પેલા સદગુરુ મહારાજ સુખરામ સાહેબ, સુખરામ બાપા, રાસ એક જ બાપુ જોયું, સતાર બાપુ, સતાર સાહેબ અને સવારામ સાહેબ. સાહેબો 3 સાહેબ એક જ સેમ કક્ષામાં થયા, હમણાં જ થયા, 50-60-70 વર્ષ થયા છે. અને સુખરામ બાપાને થોડુંક વધારે છે. ઈ પછી 2 મહાપુરુષો સતાર બાપુ અને સવારામ બાપુ. સરદાર બાપુ બાપુ આપણે ગઝલ કઈ ભજન કઈ બે એક જ. આપણે સાકારને ઓળખવા પડશે અને નિરાકારને ઓળખવા. સાકાર ઓળખાઈ ગયા, નિરાકાર ઓળખાઈ જાય. દેખાય બધા તમને વાલા લઈ ગયા એટલે ભગવાન વાલો લાગશે. આ સાકાર જ વાલું નથી લાગતું,
કોઈ માણસને આપણે ઉંમરે ઊભા નથી દેતા, તો એમાં ભગવાનની તો ક્યાં વાત કરીએ આપણે. ડેલી બંધ કરી દેવું, કોઈને આંગણે આવવા નહીં દઈ, કોઈને હેઠા હાથ નહીં કરાવી, એમ મારો નાથ રાજી નહીં થાય. જે શક્તિ આપણી જેવી શક્તિ. વિદુર ભગતના ઘરમાં કાંઈ નહોતું વાલા, વાસી કેળા પીડ્યા હતા ખાલી, અને માતાજીનો પ્રેમ ભગવાન જોઈ ગયા. કેળા હતા ને, માતાજી એટલા ભાવી ગોળ ને એટલા પ્રેમમાં આવી ગયા. ભગવાનને જોયા પછી એટલો આનંદ આવ્યો એને, કેળાનો ગરબ બહાર નાખવા માંડ્યા, સાયલું ભગવાનને ખવડાવવા માંડ્યા. મારો નાથ ઠાકર બેઠો બેઠો સાયલું આમ પેટ ભરીને આરોગ્યો. માં રૂકસમણીની વાત કરે ભગવાન કે રૂકસમણી, મારા ભક્તો આવા છે, ઘેલા ગાંડા, મને જોઈને તો પાગલ થઈ જાય. સરદાર બાપુ કે છે, બાપુ ગઝલ નવી છે અને સરદાર બાપુની વાણી છે. જગતને બધું સંભળાવી છે, આપણે જૂની વાણી સંભળાવી, બધું સંભળાવી છે, પણ મહાપુરુષો બીજી કાંક વેદના છે. મહાપુરુષો ભગવાન પ્રત્યે સરદાર બાપુની પ્રીતિ કેટલી તમે જો. કાલની ચિંતા નહીં કરવાની, અરે પલની ચિંતા નહીં કરવાની, કાલની તો ઉદર ક્ષમતા અન લે તન ક્ષમતા ચી. જેટલું ખાવાય એટલું અનાજ મળી જાય અને મળી જાય. બંધાયેલો છે આપણી યારે, બરાબર પરમાત્મા આપણી યારે બંધાયેલા છે કે તું કાંઈ ન કરતો, હુનર ન કરતો, નકર એનો ફળતાર ભોગવો. પણ તું કાંઈ નહીં કહીને એક ટકનું અનાજ તને તારું શરીર ઢાંકવાનું વસ્ત્ર હું આપીશ. એવો પરિબળ પરમાત્મા આપણી યારે બંધાયેલો. પણ પછી આપણે હુનર કરી તો એ તો ભોગવટો, એનો ભોગવટો થાય. ઉદાર ક્ષમતા અનલે તન ક્ષમતા ચીર, અતિ સંગ્રહ ના કરે વાંકો નામ પકી. મલન દશા જેને કહેવાય. સરદાર બાપુને હજી એક વાર યાદ કરી કાઢું. બાપુ હવે આપણે 12 વાગવા આવે છે, પછી આપણે આપની વસ્તી પ્રમાણે નિદાન વાણી, ગુરુમુખ વાણી, બધી વાણી વાળા ગુરુમુખ છે. કોઈ વાણી ગુરુમુખ નથી એવું ન બને. જેની માથે ગુરુની કૃપા થઈ હોય ને એ જ વાણી લખી શકે, બાકી વાણી લખાય નહીં. ગુરુમુખ છે પણ એની ધારા છે પરાપચમથી મધ્યન વેખરી. 4 પ્રકારની વાણી છે. કોઈ મહાપુરુષ આપણે પરાથી સમજાવતા હોય, કોઈ વેખરીથી સમજાવતા હોય, મધ્યથી સમજાવતા હોય, કોઈ પચમથી સમજાવતા હોય, પણ મંજિલ તો એક ઠેકાણે જવાની વાત છે. એવા સરદાર બાપુ મલન ફકીર જેવું જેનું જીવન લખે છે. સરદાર બાપુ ઓ હે ફકીર પૂરા, ઓ હે